એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે। લોકોએ ગુજરાત પોલીસની વાહવાહી કરી છે। ત્યારે હવે જોઈએ કે આખરે પોલીસ દ્વારા જે ઓપરેશન લંગડા ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં પોલીસ દ્વારા એન્કાઉન્ટરની ઘટનાઓ વધી હોય તેવી અત્યાર સુધી ગુજરાતમાં કેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે। તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે પોલીસની ફાયરિંગની ઘટનાઓ ઉત્તરોત્તર વધી રહી છે। તેમાં પણ ખાસ કરીને જ્યારે દુષ્કર્મના કેસ સામે આવે છે ત્યારે આવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે। પહેલી 19 મે 2025 થી 20 જુલાઈ 2026 સુધીમાં આવી 18 ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, જેમાં પોલીસે ગોળીબાર કર્યો હોય તો 18 કિસ્સામાંથી 2 ઘટનામાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીઓના મોત નીપજી ચૂક્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં અમદાવાદ, સુરત, દાહોદ અને રાજકોટમાં આરોપી પર ફાયરિંગની ઘટના અત્યાર સુધી નોંધાઈ ચૂકી છે, જેમાં 2 લોકોના એન્કાઉન્ટરમાં મોત પણ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। સાથે જ વલસાડ, નવસારી, અરવલ્લી સહિત દેવભૂમિ દ્વારકામાં આરોપી પર ફાયરિંગની ઘટના સામે આવી ચૂકી છે। લગભગ 1 વર્ષની અંદર જ 18 જેટલી ઘટનાઓ પ્રકાશમાં આવી છે। તો ગાંધીનગર અને આણંદની ઘટનામાં આરોપીઓના એન્કાઉન્ટરમાં મોત થયા હતા। ગાંધીનગરથી થોડા દિવસ અગાઉ જે ઘટના સામે આવી હતી, જેમાં એક આરોપી કે જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવતા તેના પરિવારજનોએ પણ તેનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। 24 સપ્ટેમ્બર 2025 ગાંધીનગરમાં પોલીસનું હથિયાર છીનવીને આરોપીએ ગોળીબાર કર્યો હતો, જ્યાં કેનાલ પાસે તેણે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો, એક યુવકની હત્યા કરી હતી। ત્યારબાદ તે આરોપીને પકડવામાં આવ્યો હતો અને આરોપીના ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ તેઓએ આરોપીને ગોળી મારી તેની હત્યા કરી હતી। જોકે આરોપીએ જે શરૂઆતમાં પોલીસ પર પ્રહાર કરવાની કોશિશ કરી હતી, જોકે પોલીસની વળતી કાર્યવાહીમાં આરોપી એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો। 11 નવેમ્બર 2025માં સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગેંગસ્ટર્સ વચ્ચે ગોળીબારની ઘટનાઓ સામે આવી હતી, જેણે પણ હેડલાઇન્સ બનાવી હતી। ત્યારબાદ વધુ એક ઘટના સામે આવી, એક આરોપીને ગોળી વાગી અને 4ની આ મામલે ધરપકડ પણ કરવામાં આવી હતી। 7 ડિસેમ્બર 2025માં અમદાવાદના દાણીલીમડામાં દુષ્કર્મના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરી અને આરોપીએ ત્યાં પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સામે પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી। પોલીસે સ્વરક્ષણમાં આરોપીને પગમાં ગોળી મારી હતી। 10 ડિસેમ્બર 2025 રાજકોટમાં બાળકી પર દુષ્કર્મ આરોપીનો પંચનામા સમયે પોલીસ પર હુમલો કર્યો। જ્યારે રિકન્સ્ટ્રક્શનની ઘટનાઓ સામે આવતી હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સો બચાવમાં પોલીસે આરોપીના બંને પગમાં ગોળી ધરબી દીધી હતી। તો સુરતમાં ડબલ મર્ડર કેસના ફરાર આરોપીએ પોલીસ પર હુમલો કર્યો। ઘટના થોડા દિવસ બાદ બની હતી 16 ડિસેમ્બર 2025માં, જેમાં પણ સ્વરક્ષણમાં પોલીસે આરોપીના જમણા પગે ગોળી મારી તેને ઘાયલ કરી દીધો હતો। 20 ડિસેમ્બર 2025 ગાંધીનગરમાં દુષ્કર્મ કેસના આરોપીનો રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ પોલીસે ફાયરિંગ કરી આરોપીના પગમાં ગોળી મારી હતી। 20 જુલાઈ 2026 આણંદમાં બાળકીના દુષ્કર્મના આરોપીનો પોલીસ પર હુમલાનો પ્રયાસ, જે ઘટના આજે સામે આવી। ગઈકાલે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પોલીસે જવાબી ફાયરિંગ કરતા આરોપીનું મોત નીપજ્યું।